આપણે નાસ્તો કરવા અહીંયા આવી ગયા છીએ કચ્છી દાબેલી પોલીસ સ્ટેશનની પાછે છે। નાસ્તામાં શું શું છે? સમોસા છે, વડાપાઉં। કેમ છે બધા મારા કલેજાઓને? મજામાં જઈશું। તો આજનો આપણો નવો વ્લોગ બનાવીએ, મળીએ આપણે આગળના વિડીયોમાં। આ આપણા ઘરનું ધાબું છે ને આ ધાબામાંથી ચડીને મને એમ છું કે તમને બધાને દેખાડું। અહીંથી આવો સીન આવે છે। આ બાજુ ડેમ છે, આ ડુંગરો વટીને વિનોડાથી હવે રાજુલા જાઉં છું ને રસ્તામાં મળી ગયા મને મારા દોસ્તાર ખાસ બાદશાહભાઈ। તમને બતાવું કેમ છે બાદશાહભાઈ? સારું, મજામાં? મજા। થોડો ખાને ચેનલમાં સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો। થેન્ક યુ બાદશાહભાઈ। ચાલો જઈએ હવે આગળના વિડીયોમાં। બાદશાહભાઈ ટાટા, આવજો। બાદશાહભાઈ જાય છે, પૈસા નથી જોતા, જવા દો। નહીં મારા બાદશાહભાઈ પરેણે મને 10 રૂપિયા ઘા કરી દીધા છે અને લીધા તો નહીં હસોડા। 10 રૂપિયા એને પીડ્યા છે, એને ઘા કરીને લઈ ગયા કે ના એ મારે કે પૈસા નથી રાખવા। બાદશાહભાઈ હારા માણા છે। તો મારા કલેજાઓ આપણને અત્યારે ભાડું મળી ગયું છે મિતિયાળાનું, આવું જવું બે છે। હવે જાય છે મિતિયાળા। ચલો આ છે અમારા દાતાર પીરની દરગાહ। અહીંયા આ 4-વે રોડ છે, આ રાજુલાનો 4-વે રોડ છે। આ પુલ ઉપરથી જાય છે ડાયરેક્ટ પૂના સાઈડ રસ્તો, અને આ પુલની નીચેથી સીધો જાય છે જાફરાબાદ બાજુ। આપણે મિતિયાળા જવાનું છે। પોગી ગયા છીએ। કઈ સાઈડ થી જવા દેવાની દાદીમાં? મિતિયાળા પોગી ગયા છે અને પાછા રિટર્ન લઈને જવાના છે। કંટાળો સડે છે તો આપણો હથવારો આ આલો માવો ખાવા। રિટર્ન ભાડું લઈને આપણે નીકળી ગયા છીએ હવે રાજુલા બાજુ। રાજુલા મળીએ। આપણે નાસ્તો કરવા અહીંયા આવી ગયા છીએ કચ્છી દાબેલી પોલીસ સ્ટેશનની પાછે છે। નાસ્તામાં શું શું છે? સમોસા છે, વડાપાઉં છે, દાબેલી છે, પફ છે, પકોડા છે, તમે માંગો એ મળશે। આ સમોસા છે, આ પફ છે, આ દાબેલી છે, આ વડાપાઉં। બેસવા માટે સારામાં સારી જગ્યા। એકવાર અહીંયા આવીને મુલાકાત કરો અને અહીંયા કોણ કોણ આવ્યા છે એની કોમેન્ટ કરજો મને। ગરમા ગરમ બધી વસ્તુ ફ્રેશ મળશે। આ અમારા આશિકભાઈ છે, મેન કારીગર। પોલીસ સ્ટેશનની સીધી ગલીમાં દ્વારકેશની બાજુમાં કચ્છી દાબેલી એકવાર મુલાકાત કરો, 1 નંબર મળે છે અહીંયા। આ આપણી દાબેલી રેડી થાય છે અને એના કારીગર છે શકીલભાઈ। આ આપણી દાબેલી આવી ગઈ છે, નાસ્તો તૈયાર થઈ ગયો છે। તો હાલો ફ્રેન્ડ, હવે હું ઘરે જાઉં છું। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। આજનો આપણે વ્લોગ પૂરો થાય છે, થોડો ઘણો સપોર્ટ કરજો મારા ભાઈ।
તમારે હાટું પૈસા ન મળે ને એવા પણ હું ભાડા કરવા જાઉં છું લો